કેટલા વાગે આવ્યા થાય છે? ગયો તો તું 12 વાગે આવ્યો. મેં કીધું મને એક ફોન કાનો આવ્યો હજી. છોકરાની મા બાપને ઉપાડી થાય. ઓફિસેથી અત્યારે ઘરે આવી ગયો છો અને અત્યારે જો તડકાનો ફૂલ અહીંયા બહાર તો એમાં ફૂલ તડકો એમાં ગયો ત્યારે ચા બનાવતા હતા. અત્યારે આવ્યો ત્યારે પાછું ચા જ બનાવે હજી. હો ને પાછું આટલું થાય ને આટલું તો આખી પોતે ઉલારી જાય એમ. કા હવે હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ભાઈ સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. આ બાજુ સવારમાં નાસ્તો બનવા માટે ગુડ મોર્નિંગ. તો ભાઈ ચાલો અત્યારે ભાખરી અને ચા રેડી થાય છે. અને ભાઈ કેટલા વાગે આવ્યા થાય છે? 1 વાગે. ત્યાં શું હે ગુરુ હતું કોઈ સાંજે વળી કથા સાંભળવા વયા ગયા છે. સાંજે ઠીક 1 વાગે તો આવ્યા. હું ગયો તો ને ભાઈબંધનો બર્થડે ની હતો તો હું ગયો તો 12 વાગે આવ્યો. મેં કીધું મને એક ફોન કાનો આવ્યો હજી નથી આવ્યો. તો 11 વાગ્યા 12 વાગ્યા પોતે હોય ને તો વાંધો નહીં. અહીંયા હું જાઉં ને એટલે ડાયરેક્ટ ફોન કરવા માટે કાં નથી આવતો નામ ને આમને રાતે 11 વાગે પોતે ત્યાં 12 વાગે શું કહેવાય 1 વાગે આવ્યા તો કાંઈ વાંધો નથી. મને કહે અમે તો કથા સાંભળવા ગયા. હો હા બીજું કઈ? હા તો લાવો હાલો નાસ્તો કરી. તો ભાઈ ચાલો ગાયો ગાવે ભાખરી રેડી થઈ જાય એટલે નાસ્તો કરી લઈએ અને પછી ભાગીદાર ઓફિસે. હે છોકરાની મા બાપને ઉપાડી થાય. હા તમારે કાઈ પડી ન હોય મા બાપને કઈ આવે. ઓ હવે ચાલો નાસ્તો કરી લો. કોઈ નાસ્તો આપણે નાસ્તો તો કરો ને હવે. કોઈ બોલી નહીં નાસ્તો. ચાલો રોંડાના 4:30 વાગ્યા છે. આમ હજુ ઓફિસેથી અત્યારે ઘરે આવી ગયો છો અને અત્યારે જો તડકાનો ફૂલ અહીંયા બહાર તો એમાં ફૂલ તડકો એમાં ઓફિસે થોડું કામ નહોતું અને બીજે કામ હતું ને આ સીએની ટૂંકમાં ઓફિસે તો ત્યાં જવાનું હોય. અત્યારે જવાનું છે પાછું ઓફિસે. તો ભાઈ અત્યારે આવ્યો તો તડકો એવો હતો ને મેં કીધું લીંબુ શરબત કરી દઈએ. પોતે તો હજી આવા તડકાની ચા પીએ અને હું લીંબુ શરબત પી લઉં અને પાછો ભાગું ડાયરેક્ટ ઓફિસે. 8 વાગ્યા છે. આ બાજુ લીંબુ શરબત પીને ગયો તો હવે પાછો આવ્યો તો હવે ભાઈ પાછો ચા પી લઉં. જો અહીંયા ગયો ત્યારે ચા બનાવતા હતા, અત્યારે આવ્યો ત્યારે પાછો ચા જ બનાવે હજી. હા ઓલીને કેવો બનાવી નાખ્યો. અમે ઘરે કાંઈ વાતથી થઈ નહીં. કાલે પરીક્ષા જોતા અહીંયા તરબૂચમાં અહીંયા એ આમ જો તરબૂચ જેવી થઈ ગઈ હો. શું હો ને પાછું આટલું થાય ને આટલું તો આખી પોતે ઉલારી જાય એમ. કા સામો બોલમાં તારા જેવડો હો. ઓય હમણાં પૂરું હવે તરબૂચ એ ફ્રીજમાં મૂકી દેવાય કટકા કરીને એટલે થઈ જાય ટાઢું. એ ફ્રીજમાં મૂકી દે એમ કહું. આવું કે કાંઈ સાંભળે તો નહીં. હમણાં પાછા એ જવાના કથામાં. અત્યારે તારે જવાનું કથામાં? ના માં નથી આવું. શું હતું કાલે પ્રસાદ? હે અરે ભાઈ રખડવાનું કોઈ નથી કહેતું. હો ભાઈ તું ગઈ હતી એમ શું કહેતા કાલે? કહેતો મને હવે જરી શું કહેતા હતા? હા તો ડાયરામાં કંઈક વાત તો કરી હશે ને. એવું કઈ યાદ હોય ને કથા ગઈ હોય ડાયરો હે. હા તો ડાયરામાં હું હતું એમ કહું. કયું ગીત ગાતા હતા? કોની તાર માથે પૈસા ન ઉડે? બોલે હે કઈ નાખવા માંડ્યું કથા નહોતી ને આમ ને આમ ને. પ્રસાદી લેવા ગઈ હતી? પ્રસાદી હતી કે નહોતી? શું હતી? ઓલી હતી જ લીધી હશે જોકે. હજી ત્યાં વ્લોગ મારે નથી જવું એ જાય આવે અને જો વ્લોગ તો પછી ચાલુ કર્યો ને ત્યાં તો મારે ચા હજી પીવાનો નથી. પોતે ત્યાં તરબૂચ આખું એક કટકું ઉલારી ગયું એમ. હવે ચાલો એ તો કીધે રાખશે એ બોલે રાખશે ગાંડી છે એમને આડે ધડ. તો ભાઈ ચાલો હવે ચા પી લો. શું બનાવવાનું અત્યારે કે ત્યાં જઈને જમવાનું? તમારે ત્યાં હોય છે જમવાનું? તમારે શું કરતા જાઓ? કંઈક કરતા જાઓ બાકી કોરું મોરું કંઈક ખાઈ લઈ. હા બસ હાલો ભાઈ ચા પી લો. તો ભાઈ ચાલો જો ફાઇનલી આ બાજુ અત્યારે પાછા તરબૂચના કટકા કરીને રાખી દઈ છે અને એ તો જાય છે હવે કથામાં જમતા છે. તો ભાઈ ત્યાં પૂરું થઈ જાય. હવે જમવાટા ન જોવાય, વહેલું સાંભળવા જવાય. ઓય પૂરું થઈ જાય ત્યાં. ઓલી જો ઉપર સવારથી ભલે ન નાહી ગઈ અત્યારે જવાનું એટલે નાવા ગઈ ઓછી નથી હવે. તો ભાઈ એ તો હમણાં જાય છે અને મારું હું કંઈક હવે કરી આવું કંઈક કટક બટક નાસ્તો કરી આવું. ના ના ત્યાં નો મજા આવે. બુંદી ગાંઠિયા ને એવું હોય છે બીજું કાંઈ નહીં હોય. ઓકે ભાઈ એ પ્રસાદી ખાતા હશે. અપમાન ક્યાં કર્યું? કહું હું બુંદી ગાંઠિયા છે
એમાં જ મજા આવે ખબર હાલ હવે ચાલો એ ગુંદી ગાંઠિયા ખાતા આવશે હું ભગવાનનો મારું પ્રસાદ કંઈક ભાગમાં હોય ને કરતો એને એ આવે. આ તો ભાઈ હું મારું કરતો આવું અને આવીશ ત્યાં તો એ વયા જાય છે તો ભાઈ ચાલો હાલો તમે હે ને લોક મારતા ગયો બરાબર લોક હું એટલે કંઈક મારો નાસ્તો પછી કરતો તું હોય. લઈ લેજે. ચાલો જો અત્યારે ફાઇનલી ઢોસા ખાવા આવી ગયો તો ખાયો ગા ઢોસા ખાઈ લે અને પછી જોઈ ક્યાં જાય હવે ચાલો ફાઇનલી ભાઈ ઢોસા ખાઈને અત્યારે સ્વામિનારાયણ ચોકમાં જો અહીંયા આવીને બેઠો હું મારું ભાઈ બંધ હમણાં આવે 5 મિનિટમાં તો ભાઈ એ આવે ત્યાં લગી વિડીયો એડિટ કરી નાખું તો આ સાથે આજનું લુક પૂરું કરી શકું લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.